આજના સમાચાર ઉપર નજર કરીએ તો વડોદરા શહેર નજીક પોર ગામ પાસે આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 5 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ દુર્ઘટના સુરતના એક પરિવાર સાથે બની હતી, જેઓ પાવાગઢથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર સુરતના ટિંડોલીમાં રહેતો અને મૂળ મહેસાણાનો પરિવાર પોતાની અર્ટિગા કાર લઈને પાવાગઢથી વડોદરા તરફ આવી રહ્યો હતો। આ દરમિયાન પોર નજીક કાર અચાનક હાઈવે પરથી નીચે ઉતરી ગઈ અને એક ઝાડ સાથે ધડાકેભેર અથડાઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ મૃતકોને કારમાંથી બહાર કાઢ્યા હતા। મૃતકોને બહાર કાઢવા માટે ફાયર કટરનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ અકસ્માત ગંભીર રીતે ઘાયલ થયેલામાં 5 લોકોના તાત્કાલિક સારવાર માટે વડોદરાની સૈયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। ઇજાગ્રસ્તોને પૈકી કેટલાક દર્દીઓને વધુ સારવાર માટે શહેરની મકરપુરા હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।